બોલતા નહીં, સમજાવતા ફાવશે. અને આજે મને સમજાવવું છે વાક્ય રચના ઇંગ્લિશમાં. તો ઇંગ્લિશની અંદર પહેલા સ્થાન પર કર્તા. કર્તા તરીકે 1 2 3 4 પહેલા ગ્રુપમાં, 1 2 3 4 બીજા ગ્રુપમાં. અંગ્રેજીના સ્પેલિંગ આપી દઉં છું. I we you they he she it નામ કરો પાકા. હવે ક્રિયાપદ તરીકે 2, જેમાં પહેલું એટલે મુખ્ય ક્રિયાપદ, બીજું એટલે સહાયકારક ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદનું લિસ્ટ ઘણું બધું છે. 2 આપું છું અત્યારે. જુઓ, પહેલું રમવું એટલે ટુ પ્લે, જેના 3 રૂપ બને. જવું એટલે ટુ ગો, જેના પણ 3 રૂપ બને. 3 રૂપ કયા કયા? મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ. જો ડિટેલ જોઈએ તો કહેજો. બીજું છે સહાયકારક ક્રિયાપદ, જે 20 થી વધુ છે, જેમાં કેન, કુડ, શૂટ, વોન્ટ ટુ, વોન્ટ્સ ટુ આવા બધા છે. એનું પણ લિસ્ટ મળી શકે. કર્મ એટલે શું? ક્રિયાપદ પછીનો શબ્દ અંગ્રેજીની વાક્ય રચનામાં. હવે જો ગુજરાતીથી અંગ્રેજી શીખવું હોય ને, તો ગુજરાતીના છેડેથી અંગ્રેજીનો બીજું સ્થાન જો કરી દો ને સેટ, તો નહીં થાવ અપસેટ. વધુ માહિતી માટે અથવા ન સમજાણું હોય તો જણાવજો. I am available for